પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદ્ઘાટન પ્રસંગે વન્ય અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્ય શિબિરમાં 2 દિવસ દરમિયાન રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધતા ઔદ્યોગિકરણ વચ્ચે પર્યાવરણના જતન પર વિશેષ ભાર મૂકતો લેખિત સંદેશ આપીને આ કાર્ય શિબિર માટે અભિનંદન પાઠવ્યા હતા. વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રે ભારતે મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન, વાઘ અને ચિત્તા સહિતની બિગ કેટની વસ્તી ઘટી રહી છે, ત્યારે આપણા દેશમાં બિગ કેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સફળતા પાછળ સરકારના પ્રયાસોની સાથે સાથે જીવો અને જીવાદોની આપણી સંસ્કૃતિએ મહત્વની ભૂમિકા ભજવી છે. જો આ જ નીતિ આપણે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષામાં પણ અપનાવીએ તો આગામી પેઢીએ ચિંતાઓ ઘણી ઓછી થઈ જશે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ નહીં પણ સરકારના તમામ વિભાગોએ સંકલન સાધીને એક્શન મોડમાં આવવું પડશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને આજ સુધી પર્યાવરણ, સ્વચ્છતા અને વન્યજીવોની વિશેષ કાળજી લીધી છે. વડાપ્રધાનશ્રી નેતૃત્વમાં 2 મોટી વૈશ્વિક પહેલ કરવામાં આવી છે. વર્ષ 2015માં ભારતની પહેલથી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બન્યું, જેમાં આજે 100થી વધુ દેશો સામેલ છે અને તેનું મુખ્ય મથક દિલ્હીમાં કાર્યરત છે, જેના પરિણામે સોલાર ક્ષેત્રે દેશમાં ખૂબ મોટી ક્રાંતિ આવી છે.